ખેર કોંગ્રેસના ઉમેદવારની રેલીમાં ખિસ્સા કાતરુઓને જલસા પડી ગયા હતા। રેલીમાં ખિસ્સા કાતરુઓએ શહેર કોંગ્રેસના નેતા અનુજ પટેલ તથા ચિરાગ ઝવેરીના ખિસ્સા જ હળવા કરી દીધા હતા। ચિરાગ ઝવેરીનું 90,000નું ખિસ્સું કપાયું હતું, જે અંગે ચિરાગ ઝવેરીએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ કરી હતી। કોંગ્રેસની રેલીમાં ચિરાગ ઝવેરીનું ખિસ્સું કપાયું તે માટે દોષનો ચિરાગ ઝવેરીએ ટોપલો પોલીસ પર ઢોળ્યો હતો। કોઈ ફોર્મ ભરવા ઉભા હતા, હું ઘેરથી નીકળ્યો ત્યારે અમારા કારેલીબાગ ખાતેના ધંધા માટેના 90,000 રૂપિયા મારે પહોંચાડવા હતા, ગજવામાં હતા કે પછી પહોંચાડી દઈશ, પણ કંઈ ફોર્મ ભરવાની દાડિયા બજાર લકડી પુલ નીચે કોંગ્રેસ ઓફિસ નીચે કોઈ ખિસ્સા કાતરુએ મારા ગજવામાંથી 90,000 કાઢી લીધા છે। એ જ બતાવે છે કે વડોદરા શહેરની કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ કેવી છે। છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં વારંવાર ખૂનના બનાવો બને છે, આપઘાતોના બનાવો છે, ઘરફોડ ચોરીઓના બનાવો બને છે। જ્યારે આજે એક રાષ્ટ્રીય પક્ષના કાર્યાલય ખાતે બી અસામાજિક તત્વો ઘૂસી જાય, આટલો બધો પોલીસ બંદોબસ્ત હોવા છતાં એ ખરેખર ખૂબ શરમજનક બાબત છે અને આ શહેરની કાયદો અને વ્યવસ્થાની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે છે। ત્યારે હું આજે રાવપુરા ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવા આવ્યો છું કે મારા પૈસાની ચોરી થઈ છે। હવે અમારા કોંગ્રેસના આગેવાન અનુજભાઈ પટેલના ગજવામાંથી બી 15,000 રૂપિયા કોઈ કાઢી ગયું છે। એટલે કે ખિસ્સા કાતરુઓ આ આખા જે પ્રોસેસર હતું એમાં અંદર ઘૂસી ગયા છે અને એ રોકવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે।